हेलो गाइस, कैसे हो आप लोग। माय न्यू व्लॉग में स्वागत है आपका। तो हम जा रहे हैं सापुतारा और बज चुके हैं 3 रात के और हमारे 3:30 बजे बस है। तो बने रहिए हमारे साथ वीडियो में। हम दिखाएंगे सापुतारा। हम रिक्शा में और जा रहे हैं सभी बस ले सकते આવી ગયા તો સાપુતારા ફરવા જોઈ લો બસ સ્ટેશન ઉતર્યા છે બાકી સાપુતારા પહોંચતા જ મને લાગે કે થોડીક ભૂખ તો મને એમ કે થોડુંક મારું પેટ ભરી લઉં પછી ફરવાનું હું ને હરેશભાઈ બેસી ગયા પૌવા ખાવા પૌવા અને ચા તો બહુ મસ્ત મજાનું ખાઈ લીધું ખાઈ પી અને જો બે બેઠા ચા પીધી પૌવા ખાધા ને નીકળી ગયા પહાડ ઉપર ચડવા હું શૈલેષ રાજુ ને હરેશ તો અમે નીકળી ગયા પહાડ ઉપર ચડવા અને પહાડ ઉપર જઈને તમને વિડીયો આગળ બતાવશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અહીંયા અમે આવી ગયા પહાડ ઉપર ને પહાડ ઉપર જોયું તો બહુ મસ્ત મજા આવતી હતી ને એકદમ લોકેશન જેટલું ખતરનાક વ્યૂ હતા અને ફરવાની બહુ જ મજા આવી ગઈ પવન પણ એટલો આવતો હતો અને ઉપર જો પબ્લિક પણ બહુ છે અને ફરવાની પણ બહુ જ મજા આવતી હતી જોઈ લો તમે ખાલી લોકેશન જ બહુ મસ્ત મજાનું છે ફરવાની એટલી મજા આવતી હતી જો આ ખાડ છે આમાં અહીંયા તો પવન જ એટલો આવતો હતો કે આખો ઉડી ગયો ને એટલો પવન આવતો હતો બહુ પવન આવી ખાડમાં તો અહીંયાથી અમે ડાયરેક્ટ નીકળી ગયા સુસાઇડ પોઈન્ટમાંથી પણ અહીંયા અમે જઈને વિડીયો નહોતો બનાવ્યો બસ સેટે ઉભો ખાલી મેં વિડીયો લઈ લીધો હતો એના ઉપર વિડીયો બનાવે એવું નહોતું ટ્રાફિક હતી ને પવન પણ એટલો હતો મોબાઈલ હાથમાંથી પડી જાય એમાં તો અમે સુસાઇડ પોઈન્ટ ઉપર ચડવા જતા હતા પણ અહીંયા ચડી તો ગયા પણ અમે અહીંયા વિડીયો નથી બનાવ્યો બ્લોગ નથી બનાવ્યો ખાલી એમના ફોટા પાડીને આવતા રહ્યા તો જોઈ લો અહીંયા બહુ ફરવાનું બહુ મસ્ત છે ને તમને સુસાઇડ પોઈન્ટ બતાવું બહુ ઊંચું હોય અહીંયાથી કેટલાય લોકો સુસાઇડ કરે કેટલાય લોકો મરી ગયેલા છે પહેલાં તો હું થોડોક પવન ખાઈ લઉં હરેશ શૈલેષ ને રાજેશ આવી ગયા હવે મારે સુસાઇડ પોઈન્ટ ઉપર ચડવા જવાનું હતું પવન જ એટલો આવે હોય એની માને જો નજારો એટલે એક જ નંબર ફરવાની બહુ જ મજા આવી ગઈ તો એ છે સામો છે એ સુસાઇડ પોઈન્ટ છે એના ઉપર મારે છે ઊંચી ટેકરીએ ચડવાનું છે અહીંયા જ્યાં તારે બહુ જ મજા આવશે મેં ખાલી ઇન્સ્ટામાં રીલ બનાવી છે અહીંયા જઈને બીજું કાંઈ નથી કર્યું વિડીયો નથી બનાવ્યા ને પાછી મને ભૂખ લાગી ગઈ બરાબર ને તેમથી હલો ડોડો ખાઈ લઈએ તો બેસી ગયા અમે બધા ડોડો ખાવા 4 તો મસ્ત મજાનો શેકેલો બાફેલો ડોડો ખાઈ લીધો મસાલાવાળો અને નીકળી ગયા તરત ઘર તરફ કેમ કે અમારે બસનો ટાઈમ થઈ ગયો હતો અને મોડું થઈ જાય એમ હતું એટલે ઘણા ફરવા કાંઈ રહ્યા નહોતા અને તરત જ નીકળી ગયા હતા તો નીકળી ગયા અમે ઘર તરફ હવે અહીંથી એને રોડે કંઈ ઉતરાય એમ હતું નહીં એટલે શોર્ટકટમાં લઈ લીધું અહીંયા પાર્કિંગમાં થઈ અને સીધા નીકળી ગયા ઘર તરફ બસ સ્ટેશને જઈને સીધી બસ પકડવાની હતી 3 વાગ્યાની અહીંયાથી સીધું સુરત આવવાનું હતું અહીંયા અમે બ્લોક બનાવતા નીકળી ગયા અમારા ઘર તરફ અને વચમાં વળી પાસે ખાડ આવી ગઈ બહુ તોડી જો પથરા બથરા હતા ફોડ નાખે તોડ નાખે એવા અહીંયા મઢમાં નીકળ્યા અહીંયા તો બધા પડી જાય એમાં તો એટલે રાજુ તો દોડી હેડ્યો ઊભો જ ન રહ્યો ચેડે શૈલેષ દોડ્યો હવે વાપડો વારો દોડવાનો આપણે કરી નાખ્યો વિડીયો કટ ને આવી ગયા થોડાક નીચે આવીને સીધા એક ગાર્ડન નીચે વચમાં આવી ગાર્ડનમાં જવાનું હતો સિંહની મોઢામાં પહેરી ગયા અહીંયાથી આવીને મેં વિડીયો પૂરો કરી નાખ્યો અને ખાલી છેલ્લું ગાર્ડન જોઈ લીધું બસ પછી આવી ગયા ઘરે અને બાકીના વિડીયો તમારે જોયો તો બધા ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો નાખેલા છે જઈને જોઈ આવજો આપણે ઇન્સ્ટાનું નામ છે કપૂ ઠાકોર ને કપૂ બાબર 5584 એમાં જઈને જોઈ લેજો જરૂરથી શોર્ટ વિડીયો નાખેલા છે અને ફોટાના લોકેશન પણ બહુ મસ્ત આવ્યા છે બધા નાખેલા છે તો બધાએ ના જોયા હોય તો જોઈ લેજો અંદર જઈને જય માતાજી